ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તીય વર્ગીકરણ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર તમે ડોબરેનરની ત્રિપુટીનો નિયમ, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, મેન્ડેલિફનો નિયમ એ બધા જ નિયમો વિશે શીખી ગયા. હવે જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશે તમે શીખ્યા છો, તો એમાં ઘણી બધી મર્યાદાઓ પણ છે. હવે એ મર્યાદાઓ વિશે આજે આપણે શીખીશું. મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ, જેમાં ફર્સ્ટ છે કે હાઇડ્રોજનનું સ્થાન યોગ્ય ન હતું. કેમ યોગ્ય ન હતું? તો કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જે છે એ આલ્કલી ધાતુ તત્વોને મળતી આવે છે. હવે આલ્કલી ધાતુ તત્વોની જેમ હાઇડ્રોજન પણ શું? તો કે હેલોજન છે, ઓક્સિજન ને સલ્ફર એમની સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. એટલે કે એમના જેવા જ સમાન સૂત્ર લાગે તમને. ધારો કે ઉદાહરણ લેવું હોય તો કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ, H2O પાણી, H2S, જેની અંદર HCl છે તો જો બીજો કોઈ તત્વ હોય આલ્કલીની અંદર કે ગમે હેલોજનની અંદર, તો કે આપણે સોડિયમનું ઉદાહરણ લઈએ તો NaCl, તો HCl અને NaCl બંનેના સૂત્ર સમાન લાગે છે, બરાબર. હવે હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મ આલ્કલી ધાતુ તત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને આલ્કલી સમૂહમાં મૂકી શકાય, પરંતુ હાઇડ્રોજન જે છે એ હેલોજન તત્વ કે Cl2, Br2, I2 એની જેમ દ્વિપરમાણવીય અણુ એટલે કે H2 બને છે, બરાબર. એ રીતે અસ્તિત્વ ધરાવે છે. તો કે હાઇડ્રોજન હેલોજન તત્વની જેમ ધાતુઓ તેમજ અધાતુઓ સાથે સંયોજાઈને અનુક્રમે શું કરે? તો કે આયનિક બંધ પણ બનાવે છે અને સહસંયોજક બંધ પણ બનાવે છે. આમ શું થયું? તો કે હવે હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મ કોને મળતા આવ્યા? હેલોજનને. પહેલા આપણે ચર્ચા કરી એમાં કોને મળી આવ્યા? આલ્કલી તત્વોને. હવે હેલોજન તત્વો સાથે સમાનતા ધરાવી. એટલે હવે શું પ્રોબ્લેમ થઈ કે એને આલ્કલી સમૂહમાં પણ મૂકી શકાય અને હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય. એટલે હાઇડ્રોજનનું સ્થાન નક્કી કરવું મુશ્કેલ હતું. એટલે હાઇડ્રોજનનું સ્થાન હંમેશા કેવું રહ્યું છે? વિવાદાસ્પદ રહ્યું છે, ચર્ચાસ્પદ રહ્યું છે. બીજી મર્યાદા એ છે કે તત્વના સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં ન સમાવી શકાય. કેમ? તો કે મેન્ડેલિફે જે વર્ગીકરણ કર્યું એ તેના પછી લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા હતા. હવે સમસ્થાનિકો એટલે શું? તો કે એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણુ ક્રમાંક સરખા હોય પણ પરમાણવીય દળ કેવા હોય? જુદા જુદા હોય. તો તેવા તત્વોને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિકો. હવે આ સમસ્થાનિકોના જે રાસાયણિક ગુણધર્મ છે એ પણ સરખા છે. બધા જ તત્વોના જે જુદા જુદા સમસ્થાનિકો છે એ જે મેન્ડેલિફે આવર્ત નિયમ આપ્યું હતું એને યોગ્ય થતા નહોતા, એટલે એ નિયમનું ઉલ્લંઘન કરતા હતા. આથી શું થયું? તો કે સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકની અંદર સ્થાન આપવું કેવું બની ગયું? મુશ્કેલ બની ગયું. એટલે એને સમાવી શકાતા નહોતા. ત્રીજો પોઈન્ટ શું હતો મર્યાદાનો? તો કે જે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધીએ ત્યારે શું થાય? તો કે પરમાણવીય દળમાં વધારો થાય. પણ એ વધારો કેવો? અનિયમિત, ચોક્કસ ના હોય. આથી અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું કે કોઈ પણ બે તત્વોની વચ્ચે બીજા કેટલા તત્વો શોધી શકાય. એટલે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એની આ ત્રણ મર્યાદાઓ. પહેલી, હાઇડ્રોજનનું સ્થાન યોગ્ય ન હતું. બીજું, તત્વોના સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં ન સમાવી શકાય. અને ત્રીજું કે એક તત્વથી બીજા તત્વ તરફ જતા પરમાણવીય દળમાં થતો વધારો પણ ચોક્કસ ન હતો. ત્યાર પછી શું થયું? તો કે હવે આધુનિક આવર્ત કોષ્ટકની શોધ થઈ. હવે આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર થયું શું? તો કે ઈસવીસન 1913માં હેનરી મોસ્લે નામના જે વૈજ્ઞાનિક હતા એમણે દર્શાવ્યું કે જે તત્વના પરમાણવીય દળ આપણે લીધા એના બદલે પરમાણવીય ક્રમાંક લઈએ. તો એમણે શું કીધું? તો કે તત્વના પરમાણવીય દળની સરખામણીએ તેનો પરમાણવીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ ધરાવે છે. એટલે એ વધારે ચોક્કસ રીતે નિયમોને લાગુ પડશે. ત્યાર પછી જે મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક હતો, તો જ્યારે પરમાણવીય ક્રમાંકની વાત થઈ તો એ આવર્ત કોષ્ટકની અંદર શું કરવામાં આવ્યું? સુધારો, જેની અંદર પરમાણવીય ક્રમાંકને લઈને નવા આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી, જે કયું હતું? આધુનિક આવર્ત કોષ્ટક.
બરાબર. હવે તમને કે આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ લખો, તો નિયમ શું છે? તો તત્વના ગુણધર્મો એ તત્વ તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. એટલે કે કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક શું હોય? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તમને ખબર હોય કે પરમાણુ છે, પરમાણુની અંદર કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય અને એની આસપાસ બહાર ઇલેક્ટ્રોન ફરતા હોય છે. તો જ્યારે પરમાણુ ક્રમાંક નક્કી કરવામાં આવ્યું તો એ કોને મળતું આવે છે? તો કે જે પ્રોટોનની સંખ્યા છે એ પ્રોટોનની સંખ્યા અને પરમાણુ ક્રમાંક છે એ સરખા. બરાબર. એટલે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એ પરમાણુ ક્રમાંક કહેવાય. હવે પરમાણુ ક્રમાંકને આધારે તત્વોની ગોઠવણી એ વખતે કરવામાં આવી. હવે જ્યારે પરમાણુ ક્રમાંકને લઈને કરવામાં આવી ત્યારે બધા જ તત્વોની શોધ એ વખતે થઈ નહોતી. તો શું કર્યું? તો જે નથી શોધાયા હતા એમના સ્થાન ખાલી રાખવામાં આવ્યા. હવે એની અંદર આવર્ત કોષ્ટકમાં કર્યું શું? તો કે તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. કે જે રીતે પરમાણુ ક્રમાંક આવે એ રીતે ચડતા ક્રમમાં. સમજો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે તો પહેલા હાઇડ્રોજન ગોઠવ્યું, પછી હિલિયમ છે જેનો પરમાણુ ક્રમાંક 2 છે. આમ કરીને બધાને ચડતા ક્રમમાં ગોઠવ્યા. હવે આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે મેન્ડેલિફની 3 મર્યાદાઓ છે એની અંદર પણ સુધારો કરવામાં આવ્યો. બરાબર. તો શું સુધારો થયો અને પછી શું શોધ થઈ એ જોઈએ. હવે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે આડી હરોળ છે એને શું કહેવાય? આવર્ત. અને ઊભા સ્તંભ છે એને સમૂહ કહેવાય. હવે તમે જ્યારે આવર્ત કોષ્ટક જોશો, આધુનિક આવર્ત કોષ્ટક, એની અંદર 7 આવર્ત છે અને 18 સમૂહ, જેમાં પ્રથમ આવર્તમાં 2 તત્વો હોય, બીજા અને ત્રીજા આવર્તમાં 8, ચોથા અને પાંચમામાં 18, છઠ્ઠાની અંદર 32 અને સાતમો આવર્ત જે છે અપૂર્ણ છે, કારણ કે હજુ તત્વો શોધાઈ રહ્યા છે. એટલે એ કેવું છે? અપૂર્ણ છે. હવે આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે સૌથી બહારની કક્ષામાં છે એમની ઇલેક્ટ્રોન રચના, જે તત્વોના પરમાણુઓ છે એમની ઇલેક્ટ્રોન રચના કેવી જોવા મળી? સમાન જોવા મળી. અને આ જે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જે 2, 8, 8, 18, 18, 32 કીધું એ કોના આધારે? તો કે એ મહત્તમ ઇલેક્ટ્રોન સંખ્યા છે એ 2n વર્ગને આધારે. આ સૂત્રની અંદર સમજો કે પ્રથમ આવર્ત છે તો 2n², n ને બદલે આપણે 1 મૂકીએ તો 1 નો વર્ગ 1 થાય એટલે 2 એકુ 2. બીજો આવર્ત છે તો તમે n બરાબર 2 લો એટલે 2 નો વર્ગ 4, 4 દુ 8. પણ બીજા અને ત્રીજા આવર્ત બંને સરખા છે એટલે બંનેમાં કેટલા તત્વો થશે? 8 તત્વો. બરાબર. એટલે આવી રીતે એની ગણતરી કરવામાં આવી. સમૂહમાં પણ એવું જ છે કે એક જ સમૂહમાં રહેલા તત્વોની જે સંયોજકતા છે, સંયોજકતા કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે એમની સંખ્યા પણ કેવી હોય? ઇલેક્ટ્રોન રચના સમાન હોય. તેમની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એની સંખ્યા અને ગુણધર્મો પણ કેવા હોય છે? સમાન હોય છે. એટલે આ થયું આધુનિક આવર્ત કોષ્ટક. તમને અહીંયા હોમવર્ક આપ્યું છે. હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના છે. સાથે સાથે જે પ્રશ્નો એની અંદર નથી અને અહીંયા ટોપિકમાં તમને દેખાય છે એનું પણ તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને જવાબો યાદ પણ કરવાના છે. અહીંયા આજનું આપણું આ ટોપિક આપણે પૂરું કરીએ છીએ. આગળનું જે ટોપિક છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.